તો એ બીજો શબ્દ છે સોશિયાલિસ્ટ. સોશિયાલિસ્ટનો મતલબ શું થાય તો કે સમાજવાદ. તો એના વિશે તમને કંઈ ખબર છે? સોશિયાલિસ્ટ સમાજવાદ શબ્દ ક્યારેય સાંભળેલો કે એના વિશે કંઈ ખબર, કંઈ આઈડિયા હોય તમને? ઓકે, ચાલો સમજીએ. તો પહેલાં એક શબ્દ આવે કેપિટાલિસ્ટ. આ હકીકતમાં સોશિયાલિસ્ટ ને કેપિટાલિસ્ટ ને આ બધી જે છે ને એ વિચારધારા છે, એ ઇકોનોમી સાથે પણ જોડાયેલી છે. ઇકોનોમી સાથે પણ જોડાયેલી છે, પોલિટી રાજનીતિ સાથે પણ જોડાયેલી છે, બધા સાથે જોડાયેલી છે. આપણે થોડી ઘણી વસ્તુ બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ. તો પહેલી વસ્તુ આવે કેપિટાલિસ્ટ. કેપિટાલિસ્ટનો મતલબ શું થાય? મૂડીવાદી અર્થતંત્ર. કેપિટાલિસ્ટ મૂડીવાદી અર્થતંત્ર એવું માને છે કે ફ્રી માર્કેટ હોવું જોઈએ. બજાર જે છે ને એ મુક્ત હોવું જોઈએ. બજાર મુક્ત હોવું જોઈએ એનો મતલબ શું? બજાર મુક્ત હોવું જોઈએ એનો મતલબ એમ કે બજારની અંદર કોઈપણ વસ્તુની કિંમત એ નક્કી કઈ રીતે થશે? તો કે કોઈપણ વસ્તુની કિંમત એ ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે થશે. ડિમાન્ડ એન્ડ સપ્લાય. જો કોઈ વસ્તુની ડિમાન્ડ વધશે તો એની કિંમત ઓટોમેટિક વધશે. જો કોઈ વસ્તુની સપ્લાય વધશે તો એની કિંમત જે છે એ ઓટોમેટિક ઘટશે. આ વસ્તુ તો તમને ખ્યાલ હશે ને થોડો ઘણો. મગજમાં થોડું ઉદાહરણ વિચારો કે કોઈ એક મોબાઈલ છે, એ ખાલી એક જ મોબાઈલ છે પણ લેવાવાળા 10 જણા છે, તો શું થશે? એની કિંમત વધશે, બરાબર? તો એ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર ચાલે. તો કેપિટાલિસ્ટ મૂડીવાદી વિચારધારા શું કહે છે કે ફ્રી માર્કેટ હોવું જોઈએ. ફ્રી માર્કેટને ગુજરાતીમાં કહેવાય મુક્ત બજાર. શું કહે છે કે મુક્ત બજાર હોવું જોઈએ. તો મુક્ત બજારનો મતલબ શું? મુક્ત બજારનો મતલબ એમ કે પ્રાઇસ, કિંમત નક્કી કોણ કરશે? તો કે કિંમત કોઈ નક્કી નહીં કરે. કિંમત માર્કેટ, બજાર જાતે નક્કી કરશે. તો કે કોના આધારે? ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હવે હું 2-3 શબ્દ બોલું છું. એક કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા, ફ્રી માર્કેટ એટલે કે મુક્ત બજાર, અને ડિમાન્ડ એન્ડ સપ્લાય એના આધારે કિંમત નક્કી થવી. શું આ બધી જ વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે? તો કે હા, આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે, ડન. તો આ કેપિટાલિસ્ટ અર્થવ્યવસ્થા હતી ને, એના વિરોધમાં વ્યવસ્થા આવી સોશિયાલિસ્ટ પ્રકારની વ્યવસ્થા. કેપિટાલિસ્ટ વ્યવસ્થામાં આ કાર્લ માર્ક્સ ને બીજા અમુક વિચારકો રહ્યા ને એમને શું કીધું ખબર છે? કે આ તો એક્સપ્લોઇટેશન, શોષણકારી નીતિ છે. શોષણકારી કે આમાં કે મજૂરોનું, ગરીબોનું શોષણ થાય છે. કે તમે કે કંપની બનાવી નાખો, બરાબર? કે તમે કે આમાં તો શું થાય કે કોઈ મોબાઈલ બનાવવાની કે મેન્યુફેક્ચરિંગની કોઈ પણ કંપની છે, કોટનના કારખાનાને એ બધું નાખો, તો મોટે ભાગે શું થાય? તો કે મિલ માલિકોને ફાયદો થાય અને જે મજૂરો એને નુકસાન થાય. મિલ માલિકોને ફાયદો થાય, મજૂરોનું શોષણ થાય છે. તો કે આવું ના હોવું જોઈએ. તો કેવું હોવું જોઈએ? તો કે હકીકતમાં બધું સરકારી જોવું જોઈએ. તમામ કંપની, પ્રાઇવેટ કાંઈ નહીં, બધું સરકારી. અને જે ફ્રી માર્કેટ હતું ને, એ ફ્રી માર્કેટ ન હોવું જોઈએ. પહેલાં તમે સમજો કે બધું સરકારી કરી નાખ્યું, બધી કંપની સરકારી કરી નાખી, તો ફ્રી માર્કેટ રહ્યું જ નહીં ને. તો કે સરકારી હોવું જોઈએ. અને સરકારીમાં શું? તો કે સરકાર નક્કી કરશે કે કોઈ વસ્તુની કિંમત કેટલી હોવી જોઈએ. સરકાર નક્કી કરશે કે કોઈ વસ્તુની કિંમત કેટલી હોવી જોઈએ. સરકાર એ પણ નક્કી કરશે કે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કેટલું થવું જોઈએ. ઘઉં, ચોખા, ઓલું પેલું, કોઈ પણ વસ્તુ, ટાયર, ગાડીઓ, ઓલું પેલું, તો કે આખા વર્ષની અંદર 100 ગાડી જ બનાવવાની, 500 ગાડી જ બનાવવાની, 10 ટન ઘઉં જ ઉગાડવાના, એક્સ નંબર ઓફ જે કોઈ પણ વસ્તુ, એ નક્કી કોણ કરે? સરકાર નક્કી કરે, ગવર્મેન્ટ. કોની અંદર? સોશિયાલિસ્ટની અંદર, સમાજવાદની અંદર. કેમ? કારણ કે એની અંદર જ સમાજ શબ્દ છે ને, કીવર્ડ સમજો, સમાજ શબ્દ છે. એટલે જ્યારે કેપિટાલિસ્ટની અંદર કેટલું ઉત્પાદન કરવાનું એ કોણ નક્કી કરે? કોઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાનું એ નક્કી કોણ કરે? એ કંપની પોતાની રીતે નક્કી કરે. ઇન શોર્ટ એવું કહી શકે, એ તો માર્કેટ જાતે નક્કી કરશે. માર્કેટ, બજાર નક્કી કરશે કે જે વસ્તુની ડિમાન્ડ વધશે તો કંપની વિચારશે કે હાલો આપણે બધું વધારે બનાવીએ. ઓકે, ખ્યાલ આવ્યો? તો આવા પ્રકારની વ્યવસ્થા હોય. હવે તો ઇન શોર્ટ સોશિયાલિસ્ટે સમજાણું. તો એ ખબર પડી ને કે સોશિયાલિસ્ટે સમજવા પહેલાં કેપિટાલિસ્ટે સમજવું પડે. કેપિટાલિસ્ટે સમજ્યા વગર સોશિયાલિસ્ટે સમજી ના શકાય. અને જે સોશિયાલિસ્ટ રહ્યું ને, એનું જ તીવ્ર સ્વરૂપ રહ્યું એ કમ્યુનિસ્ટ. એ કયું છે? એ કમ્યુનિસ્ટ છે. કે સોશિયાલિસ્ટ તો પછી શું કહે છે કે ભાઈ સરકાર જ બધું નક્કી કરશે. સરકાર નક્કી કરશે કે કેટલું પ્રોડક્શન થવું જોઈએ. સરકાર નક્કી કરશે કે કેટલી કિંમત હોવી જોઈએ. અને સરકાર એ પણ નક્કી કરશે કે કોને કેટલી વસ્તુ મળશે. સરકાર નક્કી કરશે. એ સોશિયાલિસ્ટ અંતર્ગત, સોશિયાલિસ્ટ એક રીતે શેની વાત કરે છે ખબર? સમાનતાની વાત કરે છે. તમે વિચારો કે પહેલાં કેપિટાલિસ્ટમાં શું થયું? અસમાનતા થઈ ગઈ. અમીર વધુ અમીર બની ગયો, ગરીબ વધારે ગરીબ થઈ ગયો, મજૂર ગરીબ, એનું શોષણ થઈ ગયું.
ગરીબનું કેવું થઈ ગયું, શોષણ થઈ ગયું. તો મતલબ સોશિયલિસ્ટ અને કમ્યુનલિસ્ટ એની મેઇન વિચારધારા કોની ઉપર છે? સમાનતા ઉપર, કે ભાઈ સમાનતા હોવી જોઈએ, બધા લોકો સમાન હોવા જોઈએ. તો એની માટે સરકાર નક્કી કરે કોની કેટલી કિંમત હોવી જોઈએ, કોણ કેટલું પ્રોડક્શન કરશે એ. અને બીજું ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સરકાર એ પણ નક્કી કરશે કે કોને કેટલું અનાજ, એટલે કે કોને કેટલા રિસોર્સિસ, સંસાધનો મળવા જોઈએ. સરકાર અમુક વાર એવું નક્કી કરે કે કોઈ ગરીબ છે તો એને વધારે સંસાધનો આપે, અને કોઈ અમીર છે તો એને એકદમ ઓછા સંસાધનો આપે, આવું નક્કી કરે. સમજાણું કે ન સમજાણું? તો આ મેં તમને એટલા માટે કીધું કારણ કે વિધાનવાળા વાક્યમાં આવું પૂછાઈ જશે. તો આવી વસ્તુ થઈ જાય તો શું તમને એવું લાગે કે એક સમય એવો આવી જશે કે જ્યારે બધી સમાનતા થઈ જશે? આ સોશિયલિસ્ટ અનુસાર આપણે ચાલીએ તો એક સમય એવો આવી જશે કે બધું સમાન થઈ જશે, સમાનતા થઈ જશે. કારણ કે સરકાર શું કરશે? જે ગરીબ છે એને વધુ સંસાધન આપશે, અમીરને ઓછા સંસાધનો આપશે. તો પછી 5, 10, 20, 25, 50, 100, 200, 500 વર્ષ પછી એક સમય એવો આવી જશે કે જ્યારે બધું સમાન થઈ જશે. ઓકે, તો જ્યારે બધું સમાન થઈ જશે ને, તો કે જ્યારે બધું સમાન થઈ જશે ત્યારે કે સ્ટેટ, રાજ્ય, સરકારની જરૂર જ નહીં પડે. સ્ટેટ, રાજ્ય, સરકારની જરૂર જ નહીં પડે. અને ત્યારે જે કમ્યુનિટી, જે સમુદાયો, સમૂહ રહ્યા ને, સમૂહ, એ જ જાતે નિર્ણય લઈ લેશે. એ જ બધા, કારણ કે બધે સમાનતા હશે. તો એટલે કે આ સોશિયલિસ્ટ રહ્યું ને, એ જ આગળ જતાં શું બની જશે? કમ્યુનિઝમ બની જશે. એ જ આગળ જતાં શું બની જશે? કમ્યુનિઝમ બની જશે. સમજાણું કે ન સમજાણું? તો સોશિયલિસ્ટ અને કમ્યુનલિસ્ટ એ બધું પણ એકબીજા સાથે જોડાયેલું છે. ઓકે, સોશિયલિસ્ટ, કમ્યુનલિસ્ટ એનો ખ્યાલ કોણે આપ્યો? તો કે કાર્લ માર્ક્સે આપ્યો. ઓકે, હવે અમુક વાર એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, તમે વિચારી કહો, કેપિટલિસ્ટ વિચારધારા ધરાવતા દેશો કયા કયા છે? અમેરિકા અને યુરોપના દેશો રહ્યા. અમેરિકા અને યુરોપના દેશો એ કયા છે? કેપિટાલિસ્ટ, મૂડીવાદી ધરાવતા દેશો. હવે સોશિયલિસ્ટ અને કમ્યુનલિઝમ ધરાવતા દેશ કયા કયા છે? તો કે છે કે રશિયા, ખાસ કરીને યુએસએસઆર. યુએસએસઆરની અંદર જે એસ રહ્યો ને, રશિયાનું જૂનું નામ યુએસએસઆર છે, એમાં એસ રહ્યો એ સોશિયલિસ્ટને દર્શાવે છે. ચાઇના એ પણ સોશિયલિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવે છે. ઓકે, સમજાણું? તો અમુક વાર આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. નોર્થ કોરિયા જે છે એ પણ આ પ્રકારની વિચારધારા જે છે એ ધરાવે છે. હવે મેં તમને આ બધું સમજાવ્યું કે ભાઈ સોશિયલિસ્ટ ને કમ્યુનલિસ્ટ ને એ બધું, તો એ વિચારધારા તમને કેવી લાગી? તો કે એક રીતે થિયરીમાં એવું જોતા લાગે છે કે સોશિયલિસ્ટ અને કમ્યુનલિસ્ટ પ્રકારની વિચારધારા જે છે ને એ સારી છે. થિયરીમાં એવું લાગે છે કે એ સારી છે, પણ હકીકતમાં આપણે જોઈએ ને તો એનું અમલીકરણ એટલું સારી રીતે ક્યાંય થઈ શકતું નથી. ચાઇનાની અંદર જોઈએ, પેલા રશિયાની અંદર જોઈએ, નોર્થ કોરિયાની અંદર જોઈએ, તો આ બધાની અંદર એક સમયે કેવું થઈ જાય છે કે જે ડિક્ટેટર, જે આપ ખુદ શાહી થઈ જાય છે. પછી જે સરકારના જે શાસકો રહ્યા ને, શાસક જ ભક્ષક બની જાય છે, અને એ ખુદ પોતાના હાથમાં બધી સત્તા લઈ લે છે, ખુદ પોતાના હાથમાં. એટલે એનું અમલીકરણ સરખું થઈ શકતું નથી, અને પછી અહીંયા હ્યુમન રાઇટ્સનું વાયોલેશન ને એવું બધું થતું હોય છે. આવી બધી વાતો છે. તો ઇન શોર્ટ આપણે એક કમ્યુનિસ્ટ પ્રકારની વિચારધારા જે રહી, એમાં આપણે એવું કહી શકીએ કે સોશિયલિસ્ટનું આગળનું સ્ટેપ કમ્યુનિસ્ટ છે. અને કમ્યુનિસ્ટ લોકોની વિચારધારા એવી છે, સ્ટેટલેસ સોસાયટી બનાવી દેવાની, રાજ્ય વગરનો સમાજ બનાવી દેવાનો, સ્ટેટલેસ સોસાયટી. વિધાનવાળા વાક્યમાં આવું પૂછાઈ જશે કે કમ્યુનિસ્ટની વિચારધારા એવી છે કે સ્ટેટલેસ સોસાયટી બનાવવાની. તો એ વિધાન સાચું પડશે. ખ્યાલ આવ્યો? આ મેં તમને ડિટેલમાં એટલા માટે ચડાવ્યું કારણ કે ગાંધીજી જે છે એનો પણ આવો જ વિચાર હતો. ગાંધીજી પણ એવું જ કહેતા હતા કે રાજ્ય વગરનો સમાજ હોવો જોઈએ, સ્ટેટલેસ સોસાયટી હોવી જોઈએ. રાજ્ય વગરનો રાજ્યની શું જરૂર છે? રાજ્યનું કંઈ કામ નથી, કે સરકારનું કંઈ કામ છે નહીં. બરાબર? તો બંને એવું જ માનતા હતા. કમ્યુનિસ્ટ એટલે કે કાર્લ માર્ક્સ અને ગાંધીજી બંને એવું માનતા હતા કે રાજ્ય વગરનો સમાજ હોવો જોઈએ. પરંતુ ગાંધીજીનો જે માર્ગ હતો એ અહિંસક હતો, જ્યારે ઓલાનો જે માર્ગ હતો એ હિંસક હતો. એ તો એવું કહેતા હતા કે ભલે રાજ્ય વગરનો સમાજ બનાવવા માટે હિંસા કરવી હોય તો પણ કરી નાખો, હિંસા કરવી હોય તો પણ કરી નાખો. બરાબર? સમજાણું? હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે તમે એવો પ્રશ્ન પૂછો કે જે મોટાભાગના ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એ સોશિયલિસ્ટ છે, અને બીજા ઓલા ફલાણા ઢીકણા કન્ટ્રી જે છે એ કેપિટલિસ્ટ છે, એવું તમે કંઈક કીધું. બરાબર? હવે હકીકતમાં આપણે ધ્યાનપૂર્વક જોઈએ ને તો કોઈ પણ દેશ કેપિટલિસ્ટ નથી, કોઈ પણ દેશ સોશિયલિસ્ટ નથી, કે કોઈ પણ દેશ કમ્યુનિસ્ટ નથી. કોઈ છે જ નહીં. તમને એવું લાગે એ કેવું? તો એ સમજીએ. તો હકીકતમાં અત્યારે જોઈએ ને તો બધા જ દેશો જે છે ને એ મિક્સ પ્રકારના છે, મિક્સ પ્રકારના. આ હિસ્ટ્રી અને આ બધા સિદ્ધાંતોને આ બધી વસ્તુ રહીને એ એવી છે કે આમાં
કોઈ 100% સાચું કે 100% ખોટું ન હોય. બરાબર, એક જે 0થી તે 1 વચ્ચેનો જે એક આલેખ હોય ને, તો એમાં એ અમુક તરફ ઝૂકેલું હોય, અમુક તરફ વચ્ચે ન હોય કે રાઈટમાં પણ ન હોય કે લેફ્ટમાં પણ ન હોય, અમુક તરફ જે છે એ ઝૂકેલું હોય. જેમ કે ચલો સમજીએ, તમને એવું લાગે કોઈ કેમ નથી, એ સમજીએ. અમેરિકા શું છે તો કે એ કેપિટાલિસ્ટ પ્રકારનું અર્થતંત્ર ધરાવે છે, મૂડીવાદી પ્રકારનું. તો મૂડીવાદી પ્રકારનું અર્થતંત્ર ધરાવે છે તો એનો મતલબ શું કે બધું કોણ નક્કી કરશે? માર્કેટ નક્કી કરશે, બજાર નક્કી કરશે. ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે બધું નક્કી થશે, બરાબર. પણ અહીંયા પણ એવા અમુક સરકારી સ્કીમ ચાલે છે. ઓબામા કેર ચાલે છે. ઓબામા કેર અંતર્ગત જે તે સમયે ચાલતું હતું કે ઓબામા કેર અંતર્ગત જે છે એ મફત સારવારને એવું બધું આપવામાં આવે. તો આ તો રાજ્યએ દખલ અંદાજી કરી દીધી ને, તો એનો મૂળ હેતુ તો નાશ થઈ ગયો. સમજાણું? હવે વાત કરીએ કે સોશિયલિસ્ટ અથવા કમ્યુનિસ્ટ, તો એમાં ચીન ને રશિયા અને પેલા ચીન, રશિયા ને એ બધા આવે, બરાબર, નોર્થ કોરિયા ને એ બધા. તો એની અંદર અમુક પ્રાઇવેટ કંપનીઓ તો જોવા મળે જ છે. ત્યાં પણ રશિયામાં જોઈએ તો રશિયામાં પણ અમુક પ્રાઇવેટ કંપનીઓ તો જોવા મળે જ છે, બરાબર. એટલે ઇન શોર્ટ વાત કરીએ તો અત્યારના જમાનાની અંદર એમાં પણ ખાસ કરીને આપણે અત્યારે 21મી સદીમાં છીએ, તો હકીકતમાં બધા જ દેશો કેવા છે એ મિક્સ પ્રકારના જ કહી શકાય, બધા દરેક દેશો. પણ શું હોય કે અમુક દેશ જે છે એ અમુક તરફ ઝૂકેલા હોય, અમુક સોશિયલિસ્ટ તરફ ઝૂકેલા હોય, અમુક કમ્યુનિસ્ટ તરફ ઝૂકેલા હોય, અમુક જે છે એ કેપિટાલિસ્ટ તરફ ઝૂકેલા હોય, બરાબર. ભારત કોની અંદર છે? તો ભારત પણ મિક્સ છે. ભારત જે છે એ પણ મિક્સ છે. જોકે હકીકતમાં મિક્સની જે વિચારધારા એ ભારતે જ આપેલી છે. ઓકે, આ બધું એટલું આપણે ડિટેલમાં જાણવાનું નથી. બાકી આખો ટોપિક ઇકોનોમીનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે આટલું જે સમજાય એના આધારે અમુક વિધાન આવે અથવા અમુક MCQ આવે, એ આપણે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે.